નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું। ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું। જોકે આ પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની હાય કરાવી નાખી હતી। ભાજપ અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા નિવેદનોને મામલે હજી શાંત થવાનું નામ નહીં લેતા અત્યારે રૂપાલાએ પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા બાદ વિવાદ ઉગ્ર બન્યો છે। તેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના મળેલા આદેશ મુજબ અનેક વિરોધના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં દરેક જિલ્લામાં મહિલા પાંખ દ્વારા પ્રતિક ઉપવાસ સહિત અનેક વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે। ત્યારે આજ રોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તાનું સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં સી.આર. પાટીલ હાજર થવાના સમયે જ સભામાં હાજર ક્ષત્રિય સમાજના લોકો હાયરે રૂપાલાના સૂત્ર બોલાવતા કાર્યક્રમમાં હાજર નેતાઓમાં દોડધામ મચી હતી। જ્યારે એક તબક્કે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી। જોકે વિરોધ કરેલા ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરી સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જોકે કાર્યકર્તાઓએ પોલીસ મથક લઈ જવામાં આવ્યા બાદ સી.આર. પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો અને સી.આર. પાટીલ દ્વારા ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આટલી વિધાનસભાની સીટો જીતીશું, આટલી લોકસભાની સીટો જીતીશું, 412 કરીશું। છેલ્લે આપણા સંગઠન આટલું મજબૂત છે। એના કારણે રાજ્ય સરકાર કે ભારત સરકાર જે આપણે વિરોધીઓને એમ કહી શકાય કે એમણે એમનું સ્થાન દેખાડી દીધું છે, એ પ્રકારની રાજ્ય સરકારને ભારત સરકાર જો આપણે બની હોય તો આ સંગઠનની તાકાતના કારણે આ પ્રકારનું સંગઠન ગુજરાતના આખા દેશની અંદર છે અને આ સંગઠનના કારણે આપણે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ છે, કલ્યાણકારી યોજના છે, માનનીય પ્રધાનમંત્રીની ગેરંટી વાળી જે યોજનાઓ છે, એ જેટલા લાભાર્થી એમના સુધી આપણે પહોંચાડીશું। સંગઠનને જોડાયેલી પાંખના સમન્વયના કારણે અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ સતત સંગઠન પર ખૂબ ભાર મૂક્યો કે 26 હવે તો 26 નહીં, સાહેબને અભિનંદન આપે કે સુરત દિનારૂપ લાયા છે। 25 લોકસભા આપણે લડવા જઈ રહ્યા છે, 25 તો જીતવાના જ છે, પણ 5 લાખના માર્જિનથી જીતવું છે। અને સાહેબે કીધું છે કે 25 લોકસભાની સીટો 5 લાખના માર્જિનથી અમે જીતીશું, કારણ કે અમને ખબર છે કે આખા ગુજરાતમાં આવા જ પ્રકારનું પેજ પ્રમુખ બૂથ સુધીનું સંગઠન છે। ભરૂચના જાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા સામે વિરોધ કરતો કાર્યક્રમ કર્યો હતો અને નારા લગાવ્યા હતા, જેને લઈને પોલીસે તેઓની અટક કરી હતી। ભરૂચમાં સી.આર. પાટીલના સામે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોની પોલીસે અટક કરી હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે। આ સંમેલનમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવતા જ હાજર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા હાય રૂપાલા હાયના નારાઓ સાથે સમગ્ર સભા ગુંજવી નાખી હતી અને જેને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાનો વિરોધ શરૂ કરતા જ કેટલાક આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીના હતા તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરતા પોલીસે જાડેશ્વર ખાતે રૂપાલાનો વિરોધ કરી રહેલા અને સી.આર. પાટીલના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી રહ્યા ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોની સી ડિવિઝન પોલીસે અટક કરી હતી અને તેઓ દ્વારા કરાયેલા વિરોધને લઈને સી ડિવિઝન પોલીસે તેમની અટક કરી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા। જો કે એકાએક જ ક્ષત્રિય સમાજનો આ વિરોધ જોઈને ભાજપના આગેવાનો પણ અચંબિત થયા હતા।
पुलिस को आगे करती है, सभी जिलों में पुलिस को आगे करती है। कॉलोनी पकड़ो, कॉलोनी આમોદ તાલુકાના 5 ગામોના વર્ષોથી રસ્તા નહીં બનતા ગ્રામજનોએ આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી રસ્તો નહીં બને તો વોટ નહીં મળેના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। આમોદ તાલુકાના 5 ગામના લોકોએ ઉબડખાબડ રસ્તા ખખડધજ રોડ રિફ્રેશિંગ નહીં કરવામાં આવતા આજરોજ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર, હેતમપુર ગામના આગેવાનોએ આજરોજ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે આમોદથી લઈને દેણવા સુધીના 10 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ઉબડખાબડ ખગતધજ બનેલા રોડ ઉપરથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ 5 ગામના લોકોને તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલો છે, જેથી બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ અને પ્રસૂતા બહેનો, વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં મળતા તેમની ધીરજનો અંત આવતા 5 ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરી તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી છે। આ અંગે સામાજિક કાર્યકર એવા MB પંડ્યા દ્વારા કંઈક રોષપૂર્વક આ પ્રમાણે જણાવ્યું હતું। તારીખ 25ના રોજ આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોળ, વલીપુર, દેનવા, ઈતમપુરાના ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે। આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત, 2-4 ફૂટના લાંબા પહોળા ખાડા પડી ગયેલા છે। વર્ષોથી આ રોડ બની શક્યો નથી। સરકારની જવાબદારી છે કે રોડ, રસ્તા, પાણી, લાઇટ અને શિક્ષણ, આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે, પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે। આ રોડ પર ધારાસભ્યો, સંસદ સભ્યો જઈ શકે છે, રોડ જોઈ શકે છે, પણ સરકારશ્રીને ખાલી વોટની જ ચિંતા છે, રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી। અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જરિત છે। 142 ભરૂચ જિલ્લાની અંદર 127 શાળાઓ જર્જરિત છે અને 82ને ઓરડાઓ નથી। આવી શાળાઓ છે। શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ, સરકારની બંધારણીય જોગવાઈ છે, પણ બંધારણને કોઈ પૂછતું જ નથી અને આવી શાળાઓમાં થઈને જ બાળકો કલેક્ટર, DSP, કલેક્ટર, ધારાસભ્ય, મંત્રી બને છે।
અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી. અને એક લેખની અંદર આવ્યું છે, અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયાબેટ, એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે. તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા 5-6 વર્ષથી આ કન્ટેનરની અંદર બાળકોને ભણાવું છું. વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી, મકાનો બનતા નથી. સરકારી શાળાઓમાં પ્રાઇવેટમાં બેસવું પડે છે, કન્ટેનર જેવા બેસવું પડતું હોય. આ રોડ છે 7 વર્ષથી 8 વર્ષથી 10 વર્ષથી આસપાસ 10 વર્ષથી આ રોડ બન્યો નથી અને બનાવવામાં આનાકાની કરે છે. હવે જ્યારે કોઈ નેતાઓને પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, બધું અપાઈ ગયું છે, પણ કશું થયું નહીં, ખાલી વાતો જ કરતા હોય છે. વોટ આવે તો ભલી મોટી વાતો કરે છે, પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી. ભરૂચમાં 28મી તારીખે યોજાનાર પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગે પરીક્ષા કેન્દ્રો પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ 6,646 અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 1,648 વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મળી કુલ 8,294 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લામાં કુલ 37 કેન્દ્રોને 618 બ્લોક નક્કી કરવામાં આવે છે. તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા પણ ચકાસી લેવામાં આવે છે. પરીક્ષા સરકારી પ્રતિનિધિ સહિત 56 કર્મચારી, અધિકારી, સુપરવાઇઝર ફરજ બજાવશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ હીટવેવને ધ્યાનમાં રાખીને હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી દેવામાં આવી છે. પરીક્ષાના કેન્દ્રો પર હેલ્થની એક ટીમ ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે. પરીક્ષા પાસ કરનાર અને મેરિટમાં આવનાર દરેક વિદ્યાર્થીઓને પ્રતિમાસ 1,000 લેખે 10 માસના કુલ 10,000 રૂપિયા શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષાઓ પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રતિ માસ 1,000 રૂપિયા એમ 10 માસ માટે 10,000 રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે. આ વખતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024 ની પરીક્ષાઓ 28મી તારીખે લેવાનાર છે, જેમાં ભરૂચ જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં કુલ 6,646 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને માધ્યમિકની પરીક્ષા 1,648 વિદ્યાર્થીઓ એમ ટોટલ 8,294 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના 37 કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષા માટે કુલ 56 કર્મચારીઓ સરકારી પ્રતિનિધિ અને ઝોનલ પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવશે અને 285 સુપરવાઇઝરો આ પરીક્ષા સુચારુ રૂપે સંચાલિત થાય તે માટે કાર્ય કરશે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે વીજ ખાતામાં, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગોતરી જાણ કરી દેવામાં આવી છે, જેથી સતત વીજળીનો પુરવઠો ચાલુ રહે. હીટ વેવને ધ્યાનમાં રાખી અને હેલ્થની એક ટીમ જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે તે તમામ કેન્દ્રો ઉપર ઉપસ્થિત રાખવામાં આવશે અને પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા તમામ પગલાં જિલ્લા કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલને ISPA હેલ્થ પ્રોડક્ટ્સ કંપની દ્વારા અત્યાધુનિક સોનોગ્રાફી મશીનની ભેટ આપવામાં આવી છે, જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તારીખ 25/4/2024 ના રોજ ICEA હેલ્થ પ્રોડક્ટ્સ લિમિટેડ અને CRS ના ભાગરૂપે રોહિત મહેતા મેનેજિંગ ડિરેક્ટર IPCA હેલ્થ પ્રોડક્ટ્સના હસ્તે સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીન S5 કાર્ડિયક પ્રોબ, વર્ક્યુલર પ્રોબ, એબ્ડોમિનલ પ્રોબ અને વંજાઇનલ પ્રોબ એવી તકનીકોથી સજ્જ છે. સોનોગ્રાફી મશીન ઇમેજ બનાવે છે, તેથી શરીરની અંદરના અવયવોને તપાસ કરી શકાય. મશીન ઉચ્ચ આવર્તન ધ્વનિ તરંગો મોકલે છે, તેથી શરીરના બંધારણને પ્રતિબંધિત કરે છે. કમ્પ્યુટર તરંગો મેળવે છે અને તેનો ઉપયોગ ચિત્ર બનાવવા માટે કરે છે. એક્સરે અથવા CT સ્કેનની વિપરીત આ પરીક્ષણ આયનાઇઝિંગ રેડિયેશનનો ઉપયોગ કરતું નથી. આ કાર્યક્રમમાં ICPA
પીએના હેલ્થ પ્રોડક્ટ્સ લિમિટેડના અતિથિ તરીકે રોહિત મહેતા, શ્રીમતી હિરલ છેડા, નિમેશ છેડા, અનન્ય છેડા, વી.કે. મૌર્યા, એસ.કે. મહેતા, જયાબેન મેડી હોસ્પિટલ વતી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેરીવાલા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. બહુ આનંદ થઈ રહ્યો છે આજે આ પ્રસંગમાં. અહીંયા તમે મને જે બોલાવીને આપણું આ જે સોનોગ્રાફી મશીનનું ઉદ્ઘાટન કરવા માટેનું આમંત્રણ આપ્યું એ માટે આપનો આભાર છે. અંકલેશ્વર હંમેશા એક યાદગાર સિટી રહ્યું છે. છેલ્લા 40 વર્ષમાં આની જોડેનું જે જોડાણ છે એ એક અલગ અનુભવો અને અનેક ટાઈપની યાદગીરી આપી રહ્યું છે. હમણાં જેમ કમલેશભાઈ જોડે વાત કરતા એની જૂની યાદો યાદ કરતા ઘણું જ દિલ એમ લાગે કે આવા બધા પ્રસંગો યાદ કરતા વધુ ને વધુ પ્રસંગો મળે એનો ઘણો આનંદ થાય. આઈસીપીએ આ ડોનેશન જે આપી રહ્યું છે શહેરમાં એ અંકલેશ્વર ખાતે બીજા ઘણા પ્રોજેક્ટ કર્યા છે. અમે બીજા પ્રોજેક્ટમાં વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ કર્યા, પ્લસ અમે ડૉક્ટર હરેશભાઈ જોડે ધ સ્કિલ ડેવલપમેન્ટના કન્ટિન્યુઅસ પ્રોજેક્ટ કરીએ છીએ. પ્લસ આદિવાસીઓનો ડેવલપમેન્ટ માટે લાસ્ટ ટાઈમમાં જે ફાયર થયું હતું ત્યાં પણ એક સારો લાભ લીધો હતો. નમસ્કાર, હું ડૉક્ટર આત્મી દેરીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. જયાબેન મોદી હોસ્પિટલના ડેવલપમેન્ટ માટે અંકલેશ્વર, પનોલી, દહેજ, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝનો ઘણો સપોર્ટ રહ્યો છે. સો આજે આઈસીપીએ જે અંકલેશ્વરમાં સ્થિત છે એ કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીનનું દાન આપવામાં આવ્યું છે. સો એ મશીન દ્વારા સોનોગ્રાફી જેટલા પણ પેશન્ટ છે એની બહુ સારી રીતે થઈ શકે. એડવાન્સ મશીન છે. સો તે અને આઈસીપીએ કંપની જયાબેન મોદી હોસ્પિટલ સાથે ઘણા વર્ષોથી એસોસિએટ છે. કેન્સરના જેટલા પણ પેશન્ટ્સ હતા એના સર્જિકલ સપોર્ટ્સમાં પણ આઈસીપીએ કંપનીનો ખૂબ મોટો ફાળો રહેલો છે. આ બદલ શ્રી રોહિતભાઈ મહેતા અને એમની ટીમને જયાબેન મોદી હોસ્પિટલ તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલ પદ્માવતી નગરમાં અનાજ કિરાણાની દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા દુકાનદારને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. સગરને મળેલી માહિતીના આધારે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન સારંગપુરના પદ્માવતી નગરના પ્લોટ નંબર 543 ધનલક્ષ્મી કિરાણા સ્ટોરની દુકાનમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે તેવી પાક્કી બાતમી મળતા પોલીસે ત્યાં રેડ કરતા પોલીસે ત્યાં શ્રવણકુમાર આસુરામ ખટકી રહેવાસી મંગલદીપ સોસાયટીને ઝડપી લીધો હતો.
પોલીસે તેની પાસેથી ગેસના બોટલો અને વજન કાંટા સહિતની વસ્તુઓ કબજે કરી હતી. તેની સામે વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ જન શિક્ષણ સંસ્થાનમાં મતદાન જાગૃતિ કાર્યક્રમના પૂર્ણાહુતિ કાર્યક્રમના સ્પર્ધામાં વિજેતા બનેલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના સંકલન દરમિયાન જુદા જુદા સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમના જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ, સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ, આકાબા હોસ્પિટલ ટ્રસ્ટના શ્રીમતી વીણાબેન ચાબેનરિયા, અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવચન કરતા ઝૈનુલ આબેદીન સહિત દ્વારા 9 દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. ત્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમારે આગામી લોકસભામાં અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેની અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવામાં સંસ્થાના તાલીમાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી. ત્યારબાદ જન શિક્ષણ સંસ્થાના તજજ્ઞ અર્પિતાબેન રાણા દ્વારા ક્વિઝ કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોત્તરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબ આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અતિથિ વિશેષ પદે જન શિક્ષણ સંસ્થાનના બોર્ડ મેમ્બર કે રોહિત દ્વારા સંસ્થા દ્વારા હાથ ધરેલા મહત્વપૂર્ણ કામગીરી અંગે ભારોભાર પ્રશંસા કરી હતી. પ્રમુખ સ્થાનેથી બોલતા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમને બિરદાવી જન શિક્ષણ સંસ્થાની ટીમ તથા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પૂર્ણાહુતિના દિવસે યોજાયેલા ક્વિઝ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી કાર્યક્રમના અંતે જન શિક્ષણ સંસ્થાના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કાઠલોડિયાને આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન હેતલબેન પટેલે કર્યું હતું. ભરૂચની મુન્સી આઈટીઆઈ ખાતે આજે ઇન્કમ ટેક્સ અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચમાં મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુનશી આઈટીઆઈ ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન ઇન્કમ ટેક્સ ઓફિસ ભરૂચના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થામાં આવેલ ઇન્કમ ટેક્સ ઓફિસરમાંથી BN રાવલ અને તેમની ટીમ હાજર હતી, જેમાં ઇલિયાસભાઈ ઘાંચી જેઓ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ IT ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કમ ટેક્સ વિશે સરળ અને સચોટ સમજ આપી હતી, જેનાથી તાલીમાર્થીઓ અને સ્ટાફ મિત્રો ખૂબ જ પ્રભાવિત થયા હતા. કાર્યક્રમમાં ITIના હેડ હરીભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવેલ અને પ્રાસંગિક પ્રવચન ઇલિયાસભાઈ ઘાંચી દ્વારા આપવામાં આવેલ. ઇન્કમ ટેક્સ ઓફિસર બીના રાવલ દ્વારા સંસ્થાના પ્રોગ્રામ કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં પ્રોગ્રામમાં આવનાર મહેમાનો હાજરજનોને આભાર વ્યક્ત ઈશુભાઈ મતદાર દ્વારા કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ITIના સ્ટાફે ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તમામ પ્રોગ્રામનું એન્કરિંગ રિયાઝ હનીફભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના કોલિયાદ ગામે હજરત કાસમ શાહ બાવાના ઉર્સ અને સંદર શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામ ખાતે આવેલ હજરત સૈયદ કાસમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ ઉપર તેઓના અનુયાયીઓ દ્વારા સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહ શરીફના રોશનથી શણગારવામાં આવી હતી. અશરની નમાઝ બાદ ગામમાં આવેલ મદ્રસા પાસેથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટ્યા હતા. સૈયદો સાદાતની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠાણ સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાસમ શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટ્યા હતા. કલ્લા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદર શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે સલાતુ સલામની સાથે સાથે દેશ દુનિયા માટે શાંતિ અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.